હવે આપણે વાત કરીશું લંબ રેખાઓની. પહેલાં થોડી વાત કરી હતી એમ જ કે બતાવી દીધું હતું કે 90 ડિગ્રીનો 90 અંશનો ખૂણો બને તો કઈ રીતે ખૂણો બને છે, આપણે લંબ કહેવાય તે. લંબ રેખાઓ પરપેન્ડિક્યુલર લાઇન્સ. તો શું છે લંબ રેખાઓ? તો જુઓ, તમને મેં વાત કરી હતી કે જ્યારે આને પછી બનાવું, પહેલાં મેં બનાવું આ લાઈન, એમ જ એનો કોઈ મતલબ નહીં, પણ છતાં નોર્મલી સામાન્ય રીતે આપણે આ રીતે વધારે ખ્યાલ આવે કે આ એક લાઈન છે, એક રેખાખંડ છે. તો જુઓ, અહીંયા મેં આ રીતે બનાવું વચ્ચે એ રીતે કે 90 અંશનો ખૂણો બને આ બાજુનો. તો આ બાજુનો તો બનવાનો જ છે, કેમ કે આ કોઈ એક રેખાખંડમાં જે આ ખૂણો બનતો હોય આ રીતે તો 180 હોય, સરળ કોણ હોય, કેમ કે આ એક જ આ રીતે એક જ લાઈનમાં ગોઠવાયેલા થયા ને. તો અહીંયાથી જો ટુકડા કરી દઈએ તો આ બેની વચ્ચેનો ખૂણો કેટલો થયો? તો 180. એટલે જ્યારે લંબ હોય છે ને તો આ ખૂણો બનશે 90નો. તો આવી રેખાઓ હોય કે જે એકબીજાને 90 અંશના ખૂણે છેદતી હોય તો તેમને કહેવાય લંબ રેખાઓ. અને ધારો કે મેં આ રેખાખંડોને મેં નામ આપી દઉં કે આને કહી દઉં AB અને આને કહી દઉં CD. તો જ્યારે મારે દર્શાવવાનું હોય ને કે AB અને CD લંબ છે તો એનો સંકેત આવો છે કે AB, રેખાખંડ AB લંબ, આવું બોલાય. CD, રેખાખંડ CD. જેવી રીતે સમાંતર હોય, બે રેખાઓ સમાંતર હોય તો કેવી રીતે દર્શાવતા હતા આપણે સમાંતરમાં કે AB અને CD ધારો કે સમાંતર હોય તો આવું કરતા હતા. યાદ કરાવી દઉં કે આ સમાંતરનો સંકેત છે. એવી જ રીતે આ છે લંબનો સંકેત છે. જ્યારે આવી લંબ રેખાઓ હોય, AB અને CD લંબ છે એટલે કે 90 અંશના ખૂણે છેદે છે એકબીજાને, તો એવી રેખાઓ હોય તેને આવી રીતે લખાય, ઊંધો ટી. ABCDનો કેપિટલ T ઊંધો પાડવાનો, બરાબર. તો AB, રેખાખંડ AB લંબ, રેખાખંડ CD છે તેમ કહેવાય. તો એ આવું સમજવું, બરાબર. અને એવું પણ કે રેખાખંડ AB લંબ, ચાલો ને વાત કરું આગળ કે કઈ રીતે એ થાય. એ રીતે કે ધારો કે તમને એમ કહેવામાં આવે કે રેખાખંડ PQ લંબ રેખાખંડ PQRS છે અને રેખાખંડ PQ એ રેખાખંડ RS ને M બિંદુએ છેદે છે. તો આનો શું મતલબ થાય? તો જુઓ કે PQ અને RS રેખાખંડ છે અને એકબીજાને લંબ છે. તો લંબ એ લંબ તો છે પણ પાછા એવું બી કીધું કે M બિંદુએ છેદે છે. તો મેં લંબ એટલે આ રીતે બનાવી દઈશ કે આ 90નો ખૂણો થયો. આને મેં નામ આપી દઉં PQ, આને નામ આપી દઉં RS. એકબીજાના લંબ એટલે કે આ 90નો ખૂણો થઈ ગયો, 90 અંશનો. અને કયા બિંદુએ છેદે? આ છેદક બિંદુ કહેવાય. બંને જે જગ્યાએ અહીંયાથી એકબીજાને ક્રોસ કરે, પસાર થાય એકબીજામાંથી, તે બિંદુ એટલે કયું બિંદુ કહેવાય? તો કે અહીંયા કીધું છે કે M બિંદુ છે, તો અહીંયા નામ આપી દો M. તો આપણી આકૃતિ થઈ ગઈ. તો આ રીતે માહિતી આપે અને કે એ પ્રમાણે આકૃતિ દોરો તો આ થઈ ગયું. આટલું કરવાનું હોય. તો જુઓ, ધારો કે પ્રશ્ન એ પ્રકારનો હોય કે નીચેનામાંથી શું જે આપેલું છે એમાંથી શું લંબ રેખાઓનું ઉદાહરણ છે કે લંબ રેખાઓ દર્શાવે છે. તો જુઓ કે ABCDનો કયો મૂળાક્ષર લંબ રેખાઓ દર્શાવે છે? તો જુઓ, મૂળાક્ષર L બતાવે ખરું? વિચારો તમે. પછી મૂળાક્ષર I, મૂળાક્ષર T, શું જવાબ આવશે? વિચારો. તો જુઓ કે L એકબીજાને લંબ છે આમ, કેમ કે આ સીધી રેખા છે આમ અને એને બિલકુલ આમ હશે. તો આ દર્શાવે છે એકબીજાને લંબ રેખા. લંબ રેખામાં શું હોય કે આ પ્રકારનું બનવું જોઈએ. તો પછી આમ અને આમ હોય ને તો આને બી લંબ જ કહેવાય. આમ અને આમ હોય ને તો આને પણ લંબ કહેવાય. આમ અને આમ કહેવાય તો આને લંબ કહેવાય, કેમ કે આપણે કાટખૂણો બનવું જોઈએ કોઈક જગ્યાએ. આ રીતે જો અહીંયા કાટખૂણો બને છે, પછી આ રીતે આમ હોય ને તો આને બી લંબ જ કહેવાય રેખાઓ. તો અહીંયા કાટખૂણો બને જ છે આમ, બરાબર.
તો એ ધ્યાન રાખવું કે ઊંધો હોય તો એને ના કહેવાય એવું નહીં. તો આ બનશે લંબ રેખાઓ. પછી આ તો આ બી લંબ છે, જુઓ કે આમ છે અને અહીંયા આમ 90નો બનશે, પછી અહીંયા પણ બનશે, તો આ પણ એકબીજાને લંબ છે, બરાબર. પછી અહીંયા તો કીધું એમ કે અહીંયા બની ગયો કાટખૂણો એટલે એ લંબ છે. પછી અહીંયા બી જુઓ, અહીંયા આમ કરીને અહીંયા બનશે ટીમાં, તો આ પણ લંબ છે. તો બધા એ લંબ રેખાઓ દર્શાવે છે. તો જવાબ આવશે આપણો ડી, આપેલ તમામ, બરાબર. તો આ રીતના પ્રશ્ન પૂછાય તો આવડવું જોઈએ, સરળ છે. હવે લંબ કેવી રીતના હોય તમને કીધું કે ધારો કે આમ હોય એકબીજાને 90ના ખૂણે આમ બનાવતો હોય તો આને કહેવાય લંબ. પણ આ તો પરફેક્ટ બની ગયું વચ્ચે વચ્ચ, આની જ વાત કરવાની હતી. સાઈડ પરનું પહેલું બનાવવાનું હતું. ધારો કે આ આવી રીતે બતાવવા જતો હતો કે આ રીતે છે આ લંબ. પણ ધારો કે આને લંબાઈ લો એટલે ખ્યાલ આવે કે હવે આ અલગ અલગ માપ છે, આ અને માપ આ અલગ માપ છે, એ વચ્ચે વચ્ચ નથી. ધારો કે કોઈ એવું માપ છે કે જેમાં એ વચ્ચેથી લંબ છે. ઉદાહરણ તરીકે અહીંયા દોરું, આ એક રેખાખંડ છે અને બિલકુલ વચ્ચોવચ્ચથી એક બીજો રેખાખંડ પસાર થાય છે આમ, કે જેથી આ 90 ડિગ્રીનો ખૂણો બને, 90 અંશનો, એટલે કે લંબ હોય આ રેખાખંડ. અહીંયા આ રેખાખંડને એ બી અને સી ડી કરી દો આપણે, એ બી અને સી ડી. તો એક એવું પણ થાય કે એ બી લંબ સી ડી, અને આને એ બીને, આ સીડી જે છે ને એ બીને બિલકુલ સરખા બે ભાગ કરે. આમ સરખા ભાગ દર્શાવે તો આ રીતે દર્શાવે, બબે લીટા કરીને. પહેલાં પણ કીધું હતું એક વખત કંઈક આવ્યું હતું તો આ સરખા ભાગ કરે. તો આ સીડીને છે ને એ બીનો લંબ દ્વિભાજક કહેવામાં આવે છે. સીડીને આ પરિસ્થિતિ થાય કે જ્યારે આ લંબ પણ હોય સીડી, આ રીતે એ બી હોય અને આ સીડી હોય, આ જે રેખાખંડ છે એ લંબ હોય અને બે સરખા ભાગ પણ કરતો હોય એવી જગ્યાએ લંબ હોય. આ બિંદુ એમ છે ધારો કે, તો આ બિંદુ છેદ બિંદુ છે એ એમ છે અને આ રીતે બે સરખા ભાગ કરે છે એમ આગળ. તો સીડીને એ બીનો લંબ રેખાખંડ જ આવશે. રેખાખંડ સીડીને રેખાખંડ એ બીનો લંબ દ્વિભાજક કહેવામાં આવે છે. લંબ દ્વિભાજક અંગ્રેજીમાં નામ છે પરપેન્ડિક્યુલર બાયસેક્ટર. પહેલાં પણ કીધું હતું કે અંગ્રેજી નામ શું કામ કહું છું, અમુક જે શબ્દો જે જરૂરી છે કે આગળ પણ આવે છે એના, કે તમે આગળ અંગ્રેજીમાં ભણવા જાઓ કોઈ પણ કોર્સમાં તો આ રીતના શબ્દો આવે તો તમને ખ્યાલ આવી જાય એમ કે આ શું કહેવાય, આનો આ મતલબ થાય. કેમ કે ઘણીવાર એવું હોય છે કે લંબ દ્વિભાજક તો આપણને આવડતું હોય. આ એક ઉદાહરણ આપું છું કે લંબ દ્વિભાજક એટલે શું, એ તો આપણને ખબર હોય, પણ શબ્દ માત્ર એટલો આવી જાય ને કે પરપેન્ડિક્યુલર બાયસેક્ટર, આપણને ખ્યાલ નથી આવતો કે એનો શું મતલબ થાય. અને આપણે હેરાન થઈ જાય, પરેશાન થઈ જાય થોડા અંગ્રેજીમાં ભણવામાં આવે ત્યારે. તો થોડો ખ્યાલ હોય તો એકાદ વાર જોઈને ખ્યાલ આવી જાય કે હા આવું કંઈક આવ્યું હતું કે પરપેન્ડિક્યુલર બાયસેક્ટર એવું સાહેબ ભણાવ્યું હતું. તો આ થોડું ધ્યાન આપતું રહેવાનું, એને કંઈ મોડે નહીં કરવાનું, પણ થોડું જોતું રહેવાનું કે આવું પણ નામ છે કે પરપેન્ડિક્યુલર બાયસેક્ટર. કેમ કે આપણો મુખ્ય ધ્યેય તો એ જ છે કે આપણને આ જે છે એ ક્લિયર થાય કોન્સેપ્ટ, કે લંબ દ્વિભાજક તો એ શું છે, પણ જોતું રહેવાનું જોડે જોડે નામ પણ. તો આ છે લંબ દ્વિભાજક. તો એ બીને આપણે સીડીને એ બીનો લંબ દ્વિભાજક કહેવામાં આવે છે. અને લંબ દ્વિભાજક છે એટલે કે બે સરખા ભાગ કરે છે, એટલે આપણે કહી શકીએ કે AM બરાબર MB થાય. AM એટલે કે અહીંયાથી અહીંયા સુધીનું માપ, અહીંયાથી અહીંયા જેટલું થાય એ સરખા જ થાય. કેમ કે આ લંબ દ્વિભાજક છે એટલે બે સરખા ભાગ કરે છે. બે સરખા ભાગ એટલે શું, AM અને MB સરખા છે. તો આ એ જ લખ્યું કે AM બરાબર MB એટલે કે એ બંને સરખા છે. તો આ હતું લંબ દ્વિભાજક. તો હવે આપણે જોઈએ ત્રિકોણનું વર્ગીકરણ. તો કે પહેલું નામ કે ત્રિકોણનું વર્ગીકરણ, ક્લાસિફિકેશન ઓફ ટ્રાયેંગલ. તો કે કઈ રીતે અલગ અલગ વર્ગીકરણ, મતલબ ત્રિકોણનું વર્ગીકરણ કરી શકાય. અલગ અલગ પ્રકારના ત્રિકોણ હોય છે. તો સૌપ્રથમ તો ત્રિકોણના બે ભાગ પડે છે, બે પ્રકારના. એક તો છે બાજુઓના આધારે,
અને બીજું છે ખૂણાના આધારે. હવે બાજુઓના આધારે 3 પ્રકાર છે. પહેલો કયો તો કે સમબાજુ ત્રિકોણ. પછી બીજો તો કે વિષમ બાજુ ત્રિકોણ. અને ત્રીજો આવે છે સમદ્વિબાજુ. ત્રિકોણ. તો આ ફક્ત આમના વિશે જાણવાનું છે, ખાલી નામ જાણવાના છે. પછી એના વિશે વધારે ચર્ચા કરીએ કે સમબાજુ કોને કહેવાય, વિષમ બાજુ, સમદ્વિબાજુ કોને કહેવાય, બધું જાણીએ. અત્યારે ખાલી બતાવી દઉં કે ત્રિકોણનું વર્ગીકરણ બાજુઓના આધારે કરવામાં આવે છે અને ખૂણાના આધારે. તો કે બાજુઓના આધારે જે વહેંચેલા છે 3 પ્રકાર તે આ છે: સમદ્વિબાજુ ત્રિકોણ, વિષમ બાજુ ત્રિકોણ અને સમદ્વિબાજુ ત્રિકોણ. અને ખૂણાના આધારે તો પહેલો આવશે લઘુકોણ ત્રિકોણ, પછી કાટકોણ ત્રિકોણ, અને પછી આવશે ગુરુકોણ ત્રિકોણ. તો બાજુઓના આધારે આ 3 અને ખૂણાના આધારે આ 3. તો આ યાદ રાખવાનું છે કે ત્રિકોણનું વર્ગીકરણ 2 રીતે, તો બાજુઓના આધારે અને ખૂણાના આધારે છે. બાજુઓના આધારે આ રીતે એના 3 પ્રકાર પાડવામાં આવે છે અને ખૂણાના આધારે આ 3 પ્રકાર પાડવામાં આવે છે. તો એમના વિશે હવે જાણીએ. તો સૌપ્રથમ તો આપણે જોઈએ બાજુઓના આધારે ત્રિકોણના પ્રકાર. તો બાજુઓના આધારે ત્રિકોણના પ્રકાર ખૂબ જ સરળ છે. ધારો કે કોઈ ત્રિકોણની 3 બાજુ સરખી છે. ત્રિકોણ બનાવું મેં એક આમ, એમાં 3 બાજુઓ સરખી હોય. તમને મેં પહેલાં પણ કીધું હતું કે જ્યારે બાજુઓ સરખી હોય તો આ રીતે બતાવવામાં આવે છે, આમ 2 લાઈન કરીને કે આ 3 સરખી છે. અથવા તો આ 2માં જ હોય, આમાં આ રીતે 2 લીટા ના કર્યા હોય, આમાં નામાં હોય તો એવું સમજવું કે આ 2 સરખા છે. આ લાઈન અને આ લાઈન સરખી છે. આમાં 3 કરેલા છે, એનો મતલબ કે આ 3 સરખી છે. બરાબર. તો જેમાં એવું હોય કે જે ત્રિકોણમાં કે 3 બાજુઓના માપ સરખા હોય, એક સરખા હોય, તો એને કહેવામાં આવે છે સમબાજુ ત્રિકોણ. સમબાજુ ત્રિકોણ. પછી કોઈ ત્રિકોણ એવું હોય કે જેની 3 બાજુ સરખી ના હોય. ધારો કે એક ત્રિકોણ બનાવવું, આનું કંઈક માપ અલગ છે, આનું કંઈક માપ અલગ છે અને આનું પણ કંઈક માપ અલગ છે. બરાબર. તો આ 3 માપ અલગ છે. આ અને આ 3 બાજુ છે, 3ના માપ અલગ અલગ છે. તો આને કહેવાય વિષમ બાજુ ત્રિકોણ. વિષમ બાજુ ત્રિકોણ. બરાબર. બધી બાજુઓ સરખી તો સમબાજુ, પણ બધી બાજુઓ જુદી જુદી છે તો વિષમ બાજુ. હવે આવે છે સમદ્વિબાજુ. ધારો કે ત્રિકોણની 2 બાજુ સરખી છે. કઈ છે આમાં? તો કે આમાં થોડો ખ્યાલ આવે જોઈએ કે આ 2 મોટી દેખાય છે, આ બંને સરખી છે, પણ આ નાની છે આના કરતાં. મતલબ કે 2 બાજુઓ સરખી છે અને આ એક અલગ છે. તો જે ત્રિકોણમાં 2 બાજુઓ સરખી હોય તેને કહેવાય સમદ્વિબાજુ ત્રિકોણ. દ્વિબાજુ. આ નામ જોઈને પણ ખ્યાલ આવે, દ્વિ આવે છે. દ્વિ એટલે કે 2 બાજુઓ સરખી છે ત્રિકોણ. તો જુઓ એકદમ સરળ છે કે બધી બાજુઓ સરખી તો સમબાજુ ત્રિકોણ. સમ એટલે સરખું, સમબાજુ ત્રિકોણ એટલે સરખી બાજુઓવાળો ત્રિકોણ. વિષમ બાજુ એટલે વિષમ એટલે અલગ અલગ. તો કે 3 બાજુઓના માપ અલગ અલગ છે એટલે વિષમ બાજુ ત્રિકોણ. અને 2 બાજુઓના માપ સરખા છે, આ અને આ સામસામેનું આમાં જ કંઈ ના એવું આવે, પણ ટૂંકમાં આ 2 બાજુઓના માપ સરખા છે, આ અલગ છે. તો 2 બાજુઓના માપ, ત્રિકોણની 3 બાજુમાંથી 2 બાજુના માપ જો સરખા હોય ને તો એને કહેવાય સમદ્વિબાજુ. દ્વિ આવે છે, કીધું એમ પહેલાં કે સમદ્વિમાં દ્વિ આવે છે, દ્વિબાજુ, 2 બાજુ સરખી. સમદ્વિબાજુ, 2 બાજુ સરખી, એવો ત્રિકોણ.
તો આ થઈ ગયા બાજુઓના આધારે ત્રિકોણના પ્રકાર. બરાબર, યાદ રહેવું જોઈએ, સરળ છે એકદમ, નામ છે એ પ્રમાણે ખ્યાલ આવી જાય એવું છે, તો આ યાદ રહેશે. હવે જોઈએ ખૂણાના આધારે ત્રિકોણના પ્રકાર, તો એ પણ સરળ જ છે કે લઘુકોણ ત્રિકોણ આવશે પહેલું. તો કઈ રીતના? તો કે જે ત્રિકોણમાં, હવે જો આ ત્રિકોણ બને છે ને, તમને ખ્યાલ હશે કે આ ખૂણો લઘુકોણ છે. કેમ? તો કે આમ જો ખૂણો બને ને આમ ને આમ, તો એ કાટકોણ થાય, અને કાટકોણ કરતાં નાનો થયો. બરાબર, એટલે આ લઘુકોણ ત્રિકોણ છે. એવી જ રીતે આ બાજુ જુઓ, આમ હોય ને આમ, તો આ કાટકોણ ત્રિકોણ બને, તો એના કરતાં નાનો છે આમ, તો આ નાનો ખૂણો બને, તો આ પણ લઘુકોણ થયો. એવી જ રીતે આ પણ જોઈએ તો આમ હોય તો આ બને આમ, અને આમાં લંબ બને, અને આ તો આ 90નો ખૂણો બને, તો આમ હોય તો એના કરતાં તો આ નાનો થયો, તો મતલબ કે આ પણ લઘુકોણ છે. તો જે ત્રિકોણમાં ત્રણેય ખૂણાઓ લઘુકોણ એટલે કે 90 કરતાં, તે ત્રિકોણને કહેવાય છે લઘુકોણ ત્રિકોણ. લઘુકોણ ત્રિકોણ. અને જે ત્રિકોણમાં જો કાટખૂણો હશે ને બનતો છે, તો એક જ ખૂણાનો બનતો છે. બે ખૂણા કાટખૂણા હોય એવો ત્રિકોણ શક્ય નથી. તો કે કેમ? તો જુઓ કે ત્રિકોણનો તમને તમારે આવ્યું નહીં હજુ, પણ ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ થાય. આ ખૂણો વત્તા આ ખૂણો વત્તા આ ખૂણો, એ ત્રણેય ખૂણાના માપનો સરવાળો કરી, આ હોય કે ગમે એ ત્રિકોણ, ગમે એવું ત્રિકોણ બનાવ્યા, પણ ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય. તો જુઓ, આ જો કાટકોણ હોય ને 90, તો પછી આ ને આ બેનો સરવાળો 90 થવું જોઈએ, તો 180 થશે ને, 90 વત્તા 90 180. હવે મેં વિચાર કરો કે મેં એક કાટખૂણો લીધો અને બીજો પણ કાટખૂણો બનાવું 90, તો 90 વત્તા 90 180 થઈ ગયા. તો ત્રીજો ખૂણો કંઈ જીરોનો થોડો હોય, જીરોનો હોય તો એ પછી ખૂણો બને જ કઈ રીતે? ખૂણાનું માપ ઓછામાં ઓછું 1 અંશ તો હોવું જ જોઈએ. બરાબર, તો આ 90 થાય ને આ 90, તો 180 તો એમ થઈ ગયા, તો આ ખૂણો મતલબ નહીં, કંઈ રહેતો નથી. તેથી ત્રિકોણમાં એક જ ખૂણો કાટખૂણો હોઈ શકે. તો આપણી જે કાટકોણ ત્રિકોણની વ્યાખ્યા છે એ એવી જ છે કે જે ત્રિકોણમાં એક ખૂણો કાટખૂણો હોય તેને કહેવાય કાટકોણ ત્રિકોણ. કાટકોણ ત્રિકોણ. અને ત્રીજું આવે છે કે જે ત્રિકોણમાં એક ખૂણો ગુરુકોણ હોય, આ રીતે. તો જોઈને પણ ખ્યાલ આવી જાય કે આ બે લઘુકોણ છે, કારણ કે તમને મેં કીધું કે આ હોય તો એને લંબ હોય તો આ 90નો ખૂણો બને, તો આ લઘુકોણ છે આમ છે એટલે. એવી જ રીતે આમાં પણ જો આમ હોય, અહીંયાથી આમ લંબ, આમ કે આમ ને આમાં લંબ, એમ તો આ બંને કાટખૂણો, એના કરતાં આમ શું કહે, લાઈનની નજીક છે, તેથી આ થશે લઘુકોણ ત્રિકોણ. એવી જ રીતે અહીંયા પણ ખ્યાલ આવી જાય કે આમ હોય તો આમ જે ખૂણો બને થોડું ક્રોસમાં છે, તો આમ, તો કે આમ જે ખૂણો બને એ છે 90 ડિગ્રીનો, એટલે કે એ છે આમ જે બને એ છે 90 અંશનો, તો એના કરતાં આ ખૂણો મોટો થયો ને. આમ જો આમ હોય તો એ નાનો કહેવાય, આમ લઘુકોણ. તો એવી રીતે 90થી વધારે આ બાજુ છે, તેથી આ થયો ગુરુકોણ. તો આ થયો ગુરુકોણ ત્રિકોણ. તો આ થયા ખૂણાના આધારે પ્રકાર. તો હવે આપણે ત્રણેયની વ્યાખ્યાઓ લખી લઈએ એટલે આપણાને યાદ રહી જાય. તો પહેલું આવશે બાજુઓના આધારે ત્રિકોણના પ્રકાર જોઈએ. એમાં પહેલું આપણે જોયું શું આવશે, તો કે સમબાજુ ત્રિકોણ. તો કે સમબાજુ ત્રિકોણ કોને કહેવાય? તો જે ત્રિકોણની ત્રણેય બાજુઓ સરખી હોય તેને સમબાજુ ત્રિકોણ કહેવાય. બરાબર, આપણે જોયું ઉદાહરણ તરીકે, એક ઉદાહરણ આપી દેવાનું કે આમ દોરી દેવાનું ત્રિકોણ કે
આમ આ ત્રિકોણ દોર્યો અને એની ત્રણેય બાજુઓ આમ દર્શાવી દેવાની, ત્રણેય બાજુઓ સરખી છે એવી રીતે દર્શાવી દેવાનું આ રીતે. પછી બીજા નંબર પર શું આવશે? વિષમ બાજુ ત્રિકોણ. વિષમ બાજુ ત્રિકોણમાં શું આવશે? તો જે ત્રિકોણની ત્રણેય બાજુઓ જુદી જુદી હોય તેને વિષમ બાજુ ત્રિકોણ કહેવાય. ઉદાહરણ તરીકે કોઈ ઉદાહરણ આપી દેવાનું, થોડો એ પ્રકારે અંદાજથી આપવાનું કે બધી બાજુ અલગ અલગ દેખાય. ધારો કે આ જુઓ, આ રીતે હું બનાવું છું, તો ખ્યાલ આવે કે આ સૌથી મોટી આ લાગે છે, એનાથી થોડી નાની આ અને એનાથી નાની આ. તો એ રીતે અલગ અલગ બાજુ હોય એને વિષમ બાજુનું કહેવાય. આ રીતે ઉદાહરણ દર્શાવી દેવાનું. તો આ લખી લેજો, તેથી તમને કામ આવે આગળ વાંચવામાં. ત્રીજો પ્રકાર આવે છે તો કયો? તો કે સમદ્વિબાજુ. દ્વિબાજુ ત્રિકોણ. સમદ્વિબાજુ ત્રિકોણ કોને કહેવાય? તો જે ત્રિકોણની બે બાજુઓ સરખી હોય તેને સમદ્વિબાજુ ત્રિકોણ કહે છે. કહેવાય. ઉદાહરણ પૂછે તો બતાવી દેવાનું. સમદ્વિબાજુ એટલે બે બાજુ સરખી હોય, તો આમ ને આમ અંદાજથી, અથવા તો તમે ફૂટપટ્ટીની મદદ લઈ શકો. બે બાજુનું માપ સરખા રાખવાનું, ત્રીજી બાજુ અલગ હોવી જોઈએ થોડી. તો આ થઈ ગયો સમદ્વિબાજુ ત્રિકોણ, કે બે બાજુઓ સરખી છે. નામ જેવું જ છે કે સમ એટલે કે સરખું, દ્વિ એટલે કે બે, અને બાજુ બે બાજુ સરખી હોય એવો ત્રિકોણ સમદ્વિબાજુ. તો આ લખી લેજો આપણે. હવે ખૂણાના આધારે ત્રિકોણના પ્રકાર એના વિશે લખી લઈએ. તો સૌ પ્રથમ આવે છે લઘુકોણ ત્રિકોણ. શું કહેવાય લઘુકોણ? કે જે ત્રિકોણની ખૂણો છે, એટલે ત્રિકોણ ના આવે કે જે ત્રિકોણના ત્રણેય ખૂણા 90 અંશ કરતા નાના હોય તે ત્રિકોણને લઘુકોણ ત્રિકોણ કહેવાય. ઉદાહરણ તરીકે ત્રણેય ખૂણા નાના એટલે કે આવી રીતે આમ બનાવી શકીએ આપણે. તો આપણે જોઈ શકીએ છીએ કે આ ત્રણેય લઘુકોણ જ છે. તો આ થઈ ગયો લઘુકોણ ત્રિકોણ. પછી બીજું તો કે કાટકોણ ત્રિકોણ. શું થશે? તો કે જે ત્રિકોણનો એક ખૂણો કાટકોણ હોય, અથવા તો
સરળ બનાવી દઈએ થોડું. એક ખૂણો 90 અંશનો હોય કૌંસમાં લખી દઉં ચાલો ને, કે કાટકોણ, તેને કાટકોણ ત્રિકોણ કહેવામાં આવે છે. કાટકોણ ત્રિકોણનું ઉદાહરણ જોઈએ તો સરળ છે. એક ખૂણો 90નો બનાવવાનો. તો આ ત્રિકોણ બની ગયો કાટકોણ. કેમ? તો કે આ કાટખૂણો છે, તો આને કહેવાશે કાટકોણ ત્રિકોણ. તો આ લખી લેજો. હવે ત્રીજું આવે છે ગુરુકોણ ત્રિકોણ. તો કોને કહેવાય? તો જે ત્રિકોણનો કોઈ એક ખૂણો 90 કરતાં મોટો હોય, અંશ કરતાં મોટો હોય, તે ત્રિકોણને ગુરુકોણ ત્રિકોણ કહેવાય છે. ઉદાહરણ તરીકે બતા દઈએ અહીંયા કે ગુરુકોણ ત્રિકોણ એટલે શું? તો કે એક ખૂણો મેં ગુરુ બનાવી દઉં આ રીતે. આ થઈ ગયો ગુરુકોણ, અને આ બે શિરોબિંદુને જોડી દઉં, તો આ આપણો થઈ ગયો ગુરુકોણ ત્રિકોણ. બરાબર. તો આ રીતનું છે કે બાજુઓના આધારે કઈ રીતે ભાગ પાડ્યા, કયા હતા? તો કે સમબાજુ, સમદ્વિબાજુ અને વિષમબાજુ. અને ખૂણાના આધારે તો કે લઘુકોણ, કાટકોણ અને ગુરુકોણ. તો એના વિશે આવડવું જોઈએ. તો આટલું હતું ત્રિકોણના પ્રકારમાં. હવે આપણે આગળ જોઈએ. હવે ત્રિકોણમાં એક સરસ મજાની એક વાત શીખવા જેવી છે કે ત્રિકોણમાં જ્યારે આપણે જોયું કે સમબાજુ ત્રિકોણ છે, સમબાજુ ત્રિકોણ કોને કહેવાય? જોયું હમણાં કે જેની બધી બાજુઓ સરખી હોય તેને સમબાજુ ત્રિકોણ કહેવાય. તો એમાં છે ને, જ્યારે બાજુઓ ત્રિકોણની 3 સરખી છે ને, તો 3 ખૂણા પણ સરખા છે. આ 3 બાજુ, આ બાજુ, આ બાજુ ને આ બાજુ સરખી હશે ને, તો એ 3 ખૂણામાં સરખા જ હશે. આ ત્રિકોણનો ગુણધર્મ છે એક, કે જે લખી લઈએ આપણે, કે જો ત્રિકોણમાં 3 બાજુઓ સરખી હોય, તો 3 ખૂણાઓ પણ સરખા થાય. બરાબર. ત્રિકોણની 3 બાજુ સરખી હોય તો ખૂણા પણ સરખા થાય. આનાથી ઉલટું પણ કહી શકીએ આપણે કે જો 3 ખૂણાઓ સરખા હોય ને, આપણને એમ કીધું છે કે આ 3 ખૂણા સરખા છે, તો પછી બાજુઓ પણ સરખી થાય. આ બંને એકબીજાને મતલબ એ શું કહેવાય, સીધું પણ કહી શકાય, ઉલટું પણ કહી શકાય. જે રીતે આ કીધું કે 3 બાજુઓ સરખી હોય તો 3 ખૂણાઓ સરખા હોય, તો એની જગ્યાએ એવું પણ કહી શકાય કે 3 ખૂણાઓ જો સરખા હોય ને, તો એને 3 બાજુઓ પણ સરખી હશે. તો આ ત્રિકોણનો ગુણધર્મ છે. આ લખી લેજો, આ પણ લખી લેજો, એનાથી ઉલટું જે બોલ્યો ને મેં એ પણ લખી લેજો. બરાબર. પછી ધારો કે 2 બાજુઓ સરખી છે. ધારો કે કોઈ ત્રિકોણ એવું છે કે જેની 2 બાજુઓ સરખી છે, આ એક બાજુ અને બીજી આ એક બાજુ. તો આ 2 બાજુઓ ધારો કે સરખી છે. ધારો કે એટલે સરખી જ હોવી જોઈએ. તો એ 2 જો બાજુઓ સરખી હોય તો બાજુઓના સામસામેના ખૂણા. બાજુઓનો સામેનો ખૂણો એટલે શું? તો કે એ બાજુ સિવાયની જે સામેની બાજુ છે એના દ્વારા બનતો ખૂણો. આ એટલે કે આ બાજુની સામેનો ખૂણો આ કહેવાય, અને આ બાજુની સામેનો ખૂણો આ કહેવાય. તો જો ત્રિકોણમાં 2 બાજુઓ સરખી હોય ને, તો એ બાજુઓની સામસામેના ખૂણા પણ સરખા હોય. આ ત્રિકોણનો બીજો ગુણધર્મ છે. એ પણ લખી લેજો કે
જે ત્રિકોણની બે બાજુઓ સરખી હોય તે ત્રિકોણની તે બાજુઓના સામસામેના ખૂણા પણ સરખા હોય. એટલે કે આ બે બાજુઓ સરખી છે તો એના સામસામેના ખૂણા એટલે કે આ અને આની સામેના ખૂણા એટલે કે આ એ પણ સરખા હોય. એનાથી ઉલટું પણ કહી શકું, આની જેમ જ આમાં જેવી રીતે ઉલટું કીધું એ રીતે આ પણ કહી શકું કે જે ત્રિકોણમાં બે ખૂણા સરખા હોય એની સામસામેની બાજુઓ એટલે કે જો આ બાજુની સામેનો ખૂણો આ થયો તો આ ખૂણાની સામેની બાજુ આ થઈ, બરાબર. આ બાજુની સામેનો ખૂણો આ થયો તો આ ખૂણાની સામેની બાજુ આ થઈ. એટલે જો જે ત્રિકોણમાં બે ખૂણાઓ સરખા હોય તો ખૂણાઓની સામસામેની બાજુઓ એ પણ સરખી હોય. તો આ રીતની બે માહિતી આનાથી બી મળે છે. અને આ છે ત્રિકોણના ગુણધર્મ, જે થોડું યાદ રાખવાનું છે. અને છેલ્લું છે વિષમ બાજુમાં, તો પણ એવું એના જેવું જ છે કે ખાસ મતલબ અલગ નથી, આના જેવું જ છે કે જેવી રીતે આ બે સરખા હોય તો સામસામેના ખૂણા સરખા થાય. તો વિષમ બાજુમાં શું છે તો કે ત્રણેય બાજુ અલગ અલગ છે. ત્રણેય બાજુ અલગ અલગ છે તો ત્રણેય બાજુ જે ત્રિકોણમાં ત્રણેય બાજુ અલગ અલગ હોય એના ત્રણેય ખૂણા પણ અલગ અલગ હોય. એવી જ રીતે ઊંધું પણ કહી શકાય કે જે ત્રિકોણમાં ત્રણેય ખૂણાઓ અલગ અલગ હોય એની ત્રણેય બાજુઓ પણ અલગ અલગ હોય. તો એ તમારી રીતે લખી દેજો, સરળ જ છે, બરાબર. તો આ હતા ત્રિકોણના થોડા ગુણધર્મ. ચાલો જોઈએ આગળ. હવે તમને ત્રિકોણને લગતા અલગ અલગ પ્રકારના પ્રશ્નો પૂછી શકશે, જે આપણે જોઈએ કે કેવા પ્રશ્નો પૂછાઈ શકે. તો જુઓ કે બની શકે કે તમને માપ આપી દે. ધારો કે કોઈ ત્રિકોણ એવો છે કે ત્રિકોણ સિમ્બોલ દોરવાનો બરાબર, અને ત્રિકોણ આ રીતે વંચાય છે. ત્રિકોણ એબીસીમાં એબીનું માપ ધારો કે છે 6, બીસીનું માપ 8 છે અને સીડીનું માપ 10 છે. તો ત્રિકોણનો પ્રકાર જણાવો. તો જુઓ કે આ એબી બીસી અને સીડી છે શું, તો કંઈ નહીં, આ આપણો ત્રિકોણ જે બને છે ને એની બાજુઓ છે. ત્રિકોણ એબીસી એમ કીધું તો ગમે તેમ દર્શાવી દો, આ રીતે એબીસી કે અહીંયાથી એબીસી દર્શાવો, ગમે એમ દર્શાવો. મેં એમ દર્શાવ્યું કે એબીસી. હવે નામ આપી દો. ધારો કે એબીસીનું માપ આ તો સમબાજુ થઈ ગયો, દેખાય નહીં, પણ અહીંયા જુઓ કે 6 એ નાનો છે તો આ બાજુ નાની બનાવવાની આ રીતે. પછી બીજી બીસીનું માપ 8 છે તો આ રીતે એમ થોડું મોટું બનાવવાનું. અને સીડીનું માપ 10 છે તો આ રીતે આમ. તો આ 10 થયું, આ 8 થયું અને આ 6 થયું. તો આ બાજુઓ થઈ એબી, બીસી અને સીડી. તો મતલબ કે આ બાજુઓના માપ આપેલા છે અને ત્રણે ત્રણ અલગ અલગ છે. હવે ત્રણે ત્રણ અલગ થયા તો એ ત્રિકોણનું નામ શું, તો કે વિષમ બાજુ. તો આપણો જવાબ કે વિષમ બાજુ ત્રિકોણ છે, ત્રિકોણનો પ્રકાર. તેથી આપણે જોઈ શકીએ છીએ કે આ એબીનું માપ એટલે કે એબી એક બાજુ છે, બીસી બીજી બાજુ, સીડી ત્રીજી બાજુ. તો બાજુના માપ અલગ અલગ છે એટલે ત્રિકોણ થયો વિષમ બાજુ ત્રિકોણ. તો આ રીતે છે. ધારો કે પ્રશ્ન એવો છે કે ત્રિકોણ પી ક્યુ આરમાં જુઓ હવે કે આ જે એમ લખેલું હોય ને તો એનો મતલબ થાય માપ ખૂણો ક્યુ, એવી રીતે વંચાય કે એટલે કે ખૂણા ક્યુનું માપ આપેલું છે. એટલે આવું પણ લખી શકે કે ખૂણો પી ક્યુ આર બરાબર 90 છે. અથવા આના જગ્યાએ એવું પણ લખી શકે કે માપ ખૂણો ક્યુ બરાબર 90 છે. આ સરખી જ વાત થઈ. ખૂણો પી ક્યુ આર અથવા તો માપ ખૂણો ક્યુ, આ ખૂણા ક્યુનું માપ એમ એ રીતે બતાવે છે કે એમ પછી લખેલું આ રીતે ખૂણો, એટલે માપ ખૂણો ક્યુ બરાબર 90 છે. તો આ ત્રિકોણનો પ્રકાર જણાવો. તો સ્વાભાવિક છે કે કોઈ ખૂણો 90નો છે એટલે કે કાટખૂણો છે. હવે કોઈ ખૂણો કાટખૂણો હોય તો આપણે એવા ત્રિકોણને શું કહેવાય, તો કાટકોણ ત્રિકોણ.
સરળ છે ને. તો આ રીતે કંઈ પણ પૂછે તો આવડી જાય એવા હોય છે સવાલો. અલગ અલગ માપ આપેલા હોય ખૂણાના. બની શકે તમને એક બાજુઓ પૂછવા માટે પણ ખૂણાના માપ આપે. ઉદાહરણ તરીકે તમને કહું કે ત્રિકોણ એબીસીમાં માપ ખૂણો એ ધારો કે 30 છે, માપ ખૂણો બી એ પણ 30 છે, તથા માપ ખૂણો સી કેટલો હશે? 30 ને 30 60, તો 120 હશે. કેમ? તો કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો પહેલાં કીધું એમ કે 180 થવા જોઈએ. તો 30 ને 30 60 થયા. તો જો ત્રીજો ખૂણો ના પણ આપેલો હોય ને તો આપણને અંદાજ આવવો જોઈએ કે 30 ને 30 60 થયો બેનો સરવાળો, તો ત્રીજાનો કેટલો હોવો જોઈએ? તો કે ત્રણેય ખૂણાનો સરવાળો 180 છે, 80 જ છે. તો બેનો સરવાળો 60 થઈ ગયો, તો બીજો 120 હશે તો 180 થશે, 120 વત્તા 60, બરાબર. તો આ ત્રીજો ખૂણો 120 થયો. તો આ રીતે છે. તો ત્રિકોણનો પ્રકાર બાજુઓના આધારે જણાવો. તો આવું પૂછવામાં આવે તો કે માપ આપેલા છે ખૂણાઓના અને ત્રિકોણનો પ્રકાર બાજુઓના આધારે આપેલો છે. તો આ તમને મેં માહિતી કીધી ત્રિકોણના ગુણધર્મોમાં, એ પ્રમાણે યાદ રાખવાનું કે જ્યારે ત્રિકોણના બે ખૂણા સરખા હોય, ત્રિકોણના બે ખૂણા સરખા હોય તો તેની સામસામેની બાજુઓ પણ સરખી હોય. તો આમાં જુઓ કે ખૂણો એ અને ખૂણો બી એ 30-30નો છે. તો એનો મતલબ કે એની સામસામેની બાજુઓ પણ કેવી થશે? 30-30નો છે એટલે કે સરખા છે ખૂણા, તો એની સામસામેની બાજુ પણ સરખી થશે. તો આ ખૂણો થઈ ગયો સમદ્વિ બાજુ, બરાબર. અને જો ખૂણાના આધારે પ્રકાર પૂછે, ધારો કે આ ખૂણો ના આપેલો હોય કે ખૂણો એબીસીમાં ખૂણો એ 30 છે, ખૂણો બી 30 છે, અને આવું ના કીધું હોય આ ખૂણો સી આટલો છે, એવું ના કીધું હોય અને એવું કે આવું છે કે ખૂણો એબીસીમાં માપ ખૂણો એ બરાબર 30, માપ ખૂણો બી એ 30 છે, તો ત્રિકોણનો પ્રકાર ખૂણાના આધારે જણાવો. તો ખૂણાના આધારે કે તો 30-30 કે તો અંદાજ આવવું જોઈએ કે 30 ને 30 60 થાય છે. ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180, એટલે ત્રીજો જે ખૂણો છે એ 120નો હશે. ત્રીજો ખૂણો 120નો છે અને ત્રીજો ખૂણો 120 એટલે કે 90 કરતાં મોટો થઈ ગયો. અને ત્રીજો ખૂણો જો મોટો હોય, 90 કરતાં મોટો હોય કોઈ પણ ખૂણો, તો એ ખૂણાને કહેવાય છે એ ત્રિકોણને કહેવાય છે ગુરુકોણ ત્રિકોણ, બરાબર. તો આ રીતનું છે ત્રિકોણની માહિતી બધી. તો આ રીતના પ્રશ્નો પૂછાય તો ગમે એ રીતે ફેરવીને પૂછે, આપણને જો કોન્સેપ્ટ ક્લિયર હોય કે કઈ રીતે કોને શું કહેવાય, કયા ત્રિકોણને કેવા ત્રિકોણ કહેવાય, એટલે આપણને બધો ખ્યાલ આવી જાય. પણ આ બધી માહિતી થોડી યાદ રાખવું પડે. જોઈએ વારંવાર અને આ રીતે વાંચીએ અને એની પ્રેક્ટિસ કરીએ અલગ અલગ ત્રિકોણનો દોરીને ને જાતે આ રીતે માહિતી બનાવીને, તો આવડે, બરાબર.